આ છે મારો રૂમ આજના માટે જે હું મસ્ત બતાવી દઉં તમને અહીંયાથી જો. અને સૌથી બેસ્ટ પાર્ટ છે આ અહીંયાથી સીધું દ્વારકાધીશનું મંદિર દેખાય એની ધજા દેખાય. આટલું જ કાફી છે. અને આ વિન્ડો ખોલે ને તો પણ ગોમતી ઘાટનો વ્યૂ દેખાશે જો છે. બધા અહીંયા આમ જાય દર્શન કરવા અને અમે આમ જઈએ ગોમતી ઘાટે કેમ કે અમારે આરતી અટેન્ડ કરવી છે 6:30ની. અમે અત્યારે ગોમતી ઘાટે જઈ રહ્યા છીએ. બધા દર્શન કરવા અહીંયા જાય છે, અમે જઈશું અહીંયા. દ્વારકા તો તમે આવ્યા છો પણ ગોમતી ઘાટથી આ આરતીના દર્શન કર્યા હું તમને કરાવું. અમે હવે ફરી રહ્યા છીએ જમવા માટે. એક જગ્યા જોઈ છે ત્યાં સ્પેશિયલી ખીચડી ખાવા જઈ રહ્યા છે. ભીડ અમે લોકો દ્વારકામાં છીએ અને દ્વારકાના ફેમસ સમોસા ટ્રાય કર્યા. આજે બહુ જ રીલ જોઈ તો આજે ટ્રાય કર્યા પણ રિયલમાં એટલા જોરદાર છે ને. આની પડ રોટલીની પડથી બોલે ને આની ચટણી જ કંઈક અલગ છે. કેવું લાગ્યું તમે? મસ્ત ટેસ્ટ છે. જરૂર દ્વારકા હો તો આનું ટેસ્ટ કરવા જરૂરથી આવજો. મસ્ત છે સાચે. આજની સવાર દ્વારકાધીશની નગરીમાં જે સવાર પડી ગઈ છે. અહીંયાથી મારા રૂમમાંથી સીધું દ્વારકાધીશની ધજા દેખાઈ રહી છે અને બધા ભક્તો દેખાઈ રહ્યા છે. અહીંથી તો પબ્લિક દેખાય છે. અને હવે 10 વાગે મંદિર બંધ થાય છે. હજુ તો 8 વાગે છે. તમારે જવાનું છે દર્શન કરવા ફરીથી. કાલ તો ગયા હતા, કાલ તો મસ્ત દર્શન થઈ ગયા હતા. આજે ફરીથી જવાનું છે દર્શન કરવા. એમ કે જેટલી વખત એમને જોઈએ એટલી વખત આપણને ઓછું પડે એમને જવું તો જવાનું છે. તો તે હું તો રેડી થઈ ગઈ છું. ચિરાગ રેડી થાય છે. રેડી થાય પછી ત્યાં લગી તમે દર્શન કરી લો.
જોવાનું અમે લોકો દ્વારકાથી હવે નીકળી ગયા છે બેટ દ્વારકા જવા માટે. એનું મંદિર 1 વાગે બંધ થઈ જાય છે. અહીંયા અમે 10:30 વાગે અહીંયાથી નીકળ્યા છે દ્વારકાથી. તો અમે પહોંચી જઈશું, અમારો ટાઈમિંગ છે. અને દ્વારકામાં એટલા જોરદાર દર્શન થયા ને અમારે કાલે. આજે પણ કર્યા, કાલે પણ કર્યા હતા. 2 દિવસે જોરદાર દર્શન થાય છે અમારા. દ્વારકા આવો ને એટલે બધું જ ભૂલી જવાય, બસ ત્યાં જ ભગવાનને જોતા રહીએ, બસ એવું જ થાય. તો અત્યારે બેટ દ્વારકા જઈએ છીએ. કૃષ્ણની મૂળ સ્થાન જ્યાં રહેતા હતા, સૂતા હતા, એમનું મુખ્ય ઘરે જઈએ છીએ અત્યારે અમે દ્વારકાથી. તો ચલો. અમે આવી ગયા છે સુદર્શન સેતુ. એટલું જોરદાર છે ને, આ મસ્ત બનાવ્યું છે. આખો બ્રિજ કૃષ્ણની નગરીને જોઈન કરે છે અને રહેવા સ્થાનને જોઈન કરે છે. દ્વારકાથી બેટ દ્વારકાને જોઈન કરે છે આ સેતુ, સુદર્શન સેતુ. જો છે ને જોરદાર. અમે આવી ગયા છે કૃષ્ણની નગરીમાં. બેઠા મારી પાછળ આ નદીને જોઈન કરે છે અત્યારે. અને અમારે ક્યારનું અહીંયા આવું હતું, બહુ જ ટાઈમથી પણ જ્યારે ત્યારે પછી કામ ચાલુ હોય બંધ. આજે ફાઇનલી ચાલુ મળ્યું છે. અને એટલું મસ્ત છે ને, અનબિલીવેબલ, જોરદાર. રિયલમાં ખુશી થઈ. રિક્ષા બેસી રિક્ષા ચાલુ હોય છે. કૌરવ અને પાંડવો સાથે બેઠા છે. આ ચીરહરણ અહીંયા ભીષ્મ પિતામહ. નાગેશ્વર જ્યોતિર્લિંગમાં છે. મારી પાસે આ સાઈડ પર એટલી બધી ભીડ છે ને, તમને જવાની હિંમત નથી થતી.
જો આ અહીંયાથી સ્ટાર્ટ થાય છે ત્યાં સુધી બહુ જ ભીડ છે. તમે અંદર નથી જવાના કેમ કે ક્યારે કલાક 10 કલાકની અંદર આવે. જો મંદિરના દર્શન છે એટલે મહાદેવના દર્શન થઈ ગયા. આની પાછળ છે મંદિર. દ્વારકાધીશના દર્શન કરીને અહીંયા ના દર્શન કરો તો દ્વારકાધીશના દર્શન ફળે નહીં એવું કહેવાય છે. તો પહેલાં ભગવાનના દર્શન કરીને માતાજીના દર્શન કરવાના તો જ તમને દ્વારકાધીશનું પૂરું ફળ મળે તો ના મળે. હરસિદ્ધિ માતાજીના મંદિરે, હરસિદ્ધિ સિકોતરમાના મંદિરે અત્યારે એમનું મૂળ મંદિર જે બહુ ટાઈમથી બંધ છે અત્યારે ત્યાં જવાનો ઈરાદો છે અમારો. ત્યાં જઈને દર્શન કરવાનો. આવો કાચો રસ્તો છે. કાચો રસ્તામાં પાર કરવાનો છે. ટ્રેકિંગ કરવાની છે મારા મંદિરે જવા માટે. તો તમે પણ અમારી સાથે જોડાઓ. અને કોયલા ડુંગર આવો તો અહીંયા અવશ્ય આવો. અહીંયા ઉપર થોડું ટ્રેકિંગ પણ થઈ જાય, એન્જોય પણ થઈ જાય, મજા પણ આવે. જો ઉબડ ખાબડ રસ્તા છે થોડા, પણ મજા આવે. થોડી હસબન્ડની હેલ્પ લઈ લેવાની. ચડવામાં તકલીફ પડે તો પણ જવાનું ખરું. આજ તો મંદિરે જઈને જ રહેવાનું છે. જો રહી છે અને ફાઇનલી દૂરથી દેખાઈ રહ્યું છે એમનું મંદિર. મારા માતાજીના અહીંથી આમ જો અહીં મંદિર આમ છે. આ રસ્તો આ સાઈડ લઈ જાય છે. તમે ફરીને જવું પડશે. ફાઇનલી પહોંચી ગયા અમે. દૂરથી દેખાઈ રહ્યું છે. ચાલો થયા છે અને હવે સોમનાથનું લેઝર શો જોવાના છે. તો ચલો અમારો ટાઈમિંગ છે 9:15 વાગ્યાનો. અમે ટિકિટ લઈ લીધી છે. હવે જઈ અંદર જઈને જોઈએ. અત્યારે ફોન બહાર જમા કરાવી દેવાના છે તો ફોન મૂકી દઈશું.